આખું 8051 માઇક્રો કંટ્રોલર આખા સેમેસ્ટર દરમિયાન 6 મહિના એટલે 4 મહિના સુધી આપણે શેની વાતો કરવાના છે? માઇક્રો કંટ્રોલર. આખા સબ્જેક્ટમાં એક જ બોલો, માઇક્રો કંટ્રોલર આવું કરશે, માઇક્રો કંટ્રોલર આ કરશે, માઇક્રો કંટ્રોલરની ખાસિયત આમ, માઇક્રો કંટ્રોલરની ખાસિયત તેમ, આ એની કેરેક્ટરિસ્ટિક્સ, બધી જ જગ્યાએ માઇક્રો કંટ્રોલર, માઇક્રો કંટ્રોલર, માઇક્રો કંટ્રોલર. શું હોય માઇક્રો કંટ્રોલર? તમને અત્યારે તમારા દિમાગમાં જે હોય માઇક્રો કંટ્રોલર એ બોલો કે સાહેબ મને લાગે છે કે માઇક્રો કંટ્રોલર એટલે આવું. કોણ કહે છે માઇક્રો કંટ્રોલર એટલે શું? શું લાગે છે તને અત્યારે? અચ્છા, એક ચીપ હશે, આપણે એવું કહીએ. ચલો, એક ચીપ છે. કેવી ચીપ? આવી કંઈક દેખાતી હોય, આઈસી જેવી, બરાબર, ઇન્ટિગ્રેટેડ સર્કિટ, એટલે કે ચીપ હશે. એને આપણે શું કરવાનું છે? કંટ્રોલ કરવાનું છે. સારું, બીજું કોઈ માઇક્રો કંટ્રોલર? બે વસ્તુ આવે, એક આવે માઇક્રો પ્રોસેસર અને બીજું આવે માઇક્રો કંટ્રોલર. આપણે શું ભણવાના છે? માઇક્રો કંટ્રોલર. પ્રોસેસર આપણે ભણવાના છીએ નહીં. સારું, માઇક્રો પ્રોસેસર સાંભળ્યું છે? એની પહેલા બધાએ માઇક્રો પ્રોસેસર સાંભળ્યું છે? ક્યાં હોય? સીપીયુ ની અંદર હોય. કોમ્પ્યુટરમાં આપણે જોતા હતા કે એક પેલું મોટું મધરબોર્ડ ટાઈપનું આવે, બરાબર, મધરબોર્ડ આવે જેની અંદર શું હોય? આખું પ્રોસેસર હોય. આપણે કહીએ, ધારો કે કોમ્પ્યુટર લેવા જઈએ તો આપણે કહીએ કે ભાઈ ઇન્ટેલ i5, ઇન્ટેલ i7 નું પ્રોસેસર દેખાડો. તો એ પ્રોસેસરનું કામ શું હોય? જે પણ ઇન્સ્ટ્રક્શન આવે એને પ્રોસેસ કરવો. સારું, પ્રોસેસર ને કંટ્રોલરનો મેઇન ફરક શું છે? કે પ્રોસેસર જગ્યા કેવી રોકે? બહુ વધારે. મધરબોર્ડ હોય એ જગ્યા કેવી રોકે? વધારે. એટલે તમારે જ્યારે કેલ્ક્યુલેશન બહુ વધારે કરવાનું હોય, વધારે ડેટા પ્રોસેસ કરવાનો હોય, ત્યારે આપણે શેનો યુઝ કરીએ છીએ? માઇક્રો પ્રોસેસર. પણ જ્યારે ડેટા નાનો હોય, જેમ કે એસી નું રિમોટ કંટ્રોલ, તેમાં તમારે કરવાનું શું છે? ખાલી એસી નું ટેમ્પરેચર વધારવાનું કે ઘટાડવાનું છે, મોડ ચેન્જ કરવાનો છે, એનાથી વધારે બીજું કંઈ કામ છે નહીં. તો એ વખતે તમે પ્રોસેસર યુઝ કરશો. પ્રોસેસર યુઝ કરો તો થાય શું? એસી ત્યાં અને રિમોટ કેટલું હોય? આટલું મોટું. આમ રિમોટ જેને અડવાનું કેવું લાગે? તો ભાઈ જગ્યા કેવી રાખવી છે આપણે? કંટ્રોલરનો સૌથી પહેલો એડવાન્ટેજ શું છે? કે એ જગ્યા કેવી રોકે છે? ઓછી, નાની જગ્યા રોકે છે. પ્રોસેસર હોત તો આટલી મોટી જગ્યા જરૂર પડે અને એટલું મોટું કામ કઈ છે નહીં. સારું, કઈ કઈ જગ્યાએ કંટ્રોલર યુઝ થાય છે? તો કે આ માઇકની અંદર બી શું હશે? માઇક્રો કંટ્રોલર. એસી ના રિમોટમાં માઇક્રો કંટ્રોલર, ટીવી ના રિમોટમાં માઇક્રો કંટ્રોલર, કોમ્પ્યુટરના કીબોર્ડમાં માઇક્રો કંટ્રોલર, કોમ્પ્યુટરના માઉસમાં માઇક્રો કંટ્રોલર, ઓવનના ટચપેડમાં માઇક્રો કંટ્રોલર, વોચ, ડિજિટલ વોચ શું હશે? માઇક્રો કંટ્રોલર. બધી જ જગ્યાએ આપણે માઇક્રો કંટ્રોલર થી ઘેરાયેલા છે. અત્યારે કોઈ એવી જગ્યા બાકી નથી જ્યાં તમે ઓટોમેશન જુઓ છો. એ બધી જ જગ્યાએ શું છે? માઇક્રો કંટ્રોલર. એટલે પહેલું આપણા દિમાગમાં લાવવાનું છે કે આપણે મધરબોર્ડની વાત કરતા નથી, આપણે એપ્લિકેશન સ્પેસિફિક સોફ્ટવેરની વાત કરી રહ્યા છીએ કે જેની આપણે કંટ્રોલ કરવાનો છે. ચાલો, માઇક્રો કંટ્રોલર એટલે કે કોઈ વસ્તુને કંટ્રોલ કરે છે. જો તમારે ઓટોમેશનની જરૂર હોય તો જ આપણે શેની જરૂર પડવાની છે? કંટ્રોલરની જરૂર પડવાની છે. જ્યાં ઓટોમેશન ના હોય ત્યાં આપણે કોઈને કંટ્રોલ કરી શકતા નથી, તો ત્યાં કંટ્રોલની જરૂર પડતી નથી. ધારો કે આ પંખો છે તો આ પંખો માટે આપણે કંટ્રોલરની જરૂર છે? હવે તો એવા આવે છે, ખબર ને, BLDC પંખા આવે છે કે જેમાં આપણે શું કરીએ છીએ? સ્વિચ દબાવો તો ફેનની સ્પીડ વધે ઘટે. તો એ રિમોટમાં પણ શું છે? માઇક્રો કંટ્રોલર. પણ આની અંદર માઇક્રો કંટ્રોલર હશે ના. આમાં તો સિમ્પલ શું છે? હું સ્વિચ ચાલુ કરું તો ચાલુ થશે અને સ્વિચ બંધ કરીશ તો બંધ થશે. તો આમાં ક્યાંય માઇક્રો કંટ્રોલર આવ્યું? જ્યાં તમારે ઓટોમેશન કરવાનું છે ત્યાં જ આપણે શેનો યુઝ કરશું? માઇક્રો કંટ્રોલરનો યુઝ કરશું. એટલે એક વસ્તુ આજ પછી યાદ રાખી લો કે દુનિયામાં કોઈ પણ જગ્યાએ આપણે કંટ્રોલર જે શબ્દ વાપરીએ એનો યુઝ શું થાય છે? તો કે પ્રોગ્રામ
એક્ઝિક્યુટ કરવા માટે. શું કરવા માટે? આપણે હવે ધીરે ધીરે સબ્જેક્ટમાં દાખલ થઈ રહ્યા છે. કોઈ પણ જગ્યાએ તમે શબ્દ વાપરો કે ભાઈ માઇક્રો કંટ્રોલર છે તો એનું કામ શું હશે? શું એક્ઝિક્યુટ કરવાનું? પ્રોગ્રામ એક્ઝિક્યુટ કરવાનું. પ્રોગ્રામ એટલે શું? કોના માટે લખાયો હશે? કોઈ એક કામ સ્પેસિફિક કરવા માટે. જેમ કે એસી નું રિમોટ કંટ્રોલ છે તો એના માટે પહેલા પ્રોગ્રામ બનાવ્યો હશે ને કે જો પ્લસ નું બટન દબાવે તો ટેમ્પરેચર શું થવું જોઈએ? વધવું જોઈએ. કે પછી પ્લસ નું બટન દબાવો પછી એ જાતે નક્કી કરે કે મારે શું કરવાનું છે. એવું હોય છે કે ભાઈ ધારો કે ફોન છે તો હું અહીંયા પાવરનું બટન દબાવી દઉં, મારે ખાલી બટન દબાવો, પછી ફોન નક્કી કરશે કે એને ઓપન થવાનું છે કે નથી થવાનું. એવું હોય? આપણે ધારો કે બટન દબાવીએ છીએ ત્યારે કઈક વસ્તુ થાય છે. કેમ થાય છે? કારણ કે શું લખાયેલું હશે એની પાછળ? એનો પ્રોગ્રામ લખાયેલો હશે આખો કે જો આ પાવરનું બટન દબાવે તો ડિસ્પ્લે શું થવી જોઈએ? ઓન થવી જોઈએ. કે પછી મન ફાવે એમ ચાલે છે, બટન ગમે તે દબાવો અને ગમે તે મૂવી ચાલુ થાય, ગમે તે સોંગ વાગે અથવા ગમે ત્યારે કેમેરો ખુલે. એવું થાય? નહીં થતું. કેમ નહીં થતું? કારણ કે દરેક વસ્તુ સાથે આપણે શું એસોસિએટ કર્યું છે? પ્રોગ્રામ એસોસિએટ કર્યો છે. અને એ પ્રોગ્રામ એક્ઝિક્યુટ કરવાનો વારો કોણ છે? કોણ કરે છે? કંટ્રોલર પ્રોગ્રામ એક્ઝિક્યુટ કરે છે. તો તમે જેટલી પણ જગ્યાએ કંટ્રોલર જુઓ છો બેઝિકલી એ કરે છે શું? એને શું કરવાનું છે? પ્રોગ્રામને એક્ઝિક્યુટ કરવાનું છે. તો પ્રોગ્રામ એક્ઝિક્યુટ શેમાં કરશે? તો એના માટે એને જોશે. હવે આપણે બ્લોક ડાયાગ્રામ તરફ જઈ રહ્યા છીએ કે હું અહીંયા એક માઇક્રો કંટ્રોલર ડ્રો કરું છું. સૌથી પહેલા એની અંદર કયો પાર્ટ હશે? તો એની અંદર એક હશે પ્રોસેસર. પ્રોસેસર એટલે કે પ્રોસેસ કરનાર. કોને પ્રોસેસ કરશે? પ્રોગ્રામ. એટલે કે લાઈન બાય લાઈન પ્રોગ્રામ શેમાં એન્ટર થશે? પ્રોસેસરમાં. જેવો પ્રોગ્રામ પ્રોસેસરમાં જશે એટલે પ્રોસેસરનું કામ શું હશે? એ પ્રોગ્રામને વાંચશે અને પછી સમજશે કે હા આવું કરવાનું કે છે. ધારો કે પ્રોગ્રામ આવ્યો કે ભાઈ આ ચોકને ફેંકવાનો છે તો પ્રોગ્રામ લખેલો હશે કે ભાઈ ચોકને શું કરો? ફેંકો. પણ કંટ્રોલરને ક્યાં સુધી ખબર નહીં પડે? જ્યાં સુધી પ્રોસેસર એને સમજીને કહેશે નહીં ત્યાં સુધી પ્રોસેસરને કઈ ખબર પડશે? એટલે પહેલા તો પ્રોગ્રામ, અહીંયા કોઈ જગ્યાએ પ્રોગ્રામ લખેલું હશે કે ભાઈ થ્રો ચોક, તો આ પ્રોગ્રામ શેમાં જવો જોઈએ? પ્રોસેસરમાં. પ્રોસેસર એમાં વાંચે કે હા મારે શું કરવાનું છે? ચોકને થ્રો કરવાનું છે. એટલે કોઈકને કમાન્ડ આપશે કે ભાઈ ચોકને શું કરો? થ્રો કરો. તો પ્રોસેસરનું કામ શું હશે? પહેલો કોમ્પોનન્ટ આપણે ભણીએ છીએ કોનો? માઇક્રો કંટ્રોલરનો, જેમાં પહેલો પાર્ટ કયો છે? પ્રોસેસર. પ્રોસેસરનું કામ ખાલી શું હશે? પ્રોગ્રામ એની અંદર આવશે, એ એને વાંચશે, સમજશે ને એ પ્રમાણે શું કરશે? એને એક્ઝિક્યુટ કરવાનું કામ કરશે. જો પ્રોગ્રામ ના હોય માટે કશું હશે? જો આની અંદર ઓએસ ના હોય તો તમારો ફોન કઈ કામનો ખરા? ભલે ફોન પાસે શું છે? અંદર પ્રોસેસર હશે, કેમેરો છે, ડિસ્પ્લે છે, બધું જ છે, પણ અંદર જો ઓએસ નથી, એનો પ્રોગ્રામ નથી તો તમારો ફોન કઈ કામનો ખરા? કોઈ જ કામનો નહીં. એટલે કંટ્રોલરનો સૌથી પહેલો પાર્ટ શું છે? પ્રોસેસર. પણ આ પ્રોસેસર કેવું હશે? નાનું હશે. કોમ્પ્યુટર વાળું મધરબોર્ડ નહીં, આ પ્રોસેસર કેવું છે? નાનું. જેનું કામ શું હશે? જે પર્ટિક્યુલર પ્રોગ્રામ લખાયેલો છે એને શું કરશે? એક્ઝિક્યુટ કરશે. પ્રોસેસરમાં કોઈ દિવસ કોઈ વસ્તુ સ્ટોર થયેલી હોતી નથી. ધ્યાનથી સમજો. જેટલા ફંડામેન્ટલ આ ક્લિયર હશે તમને માઇક્રો કંટ્રોલર સમજવામાં એટલી મજા આવશે. પ્રોસેસરની અંદર કશું રહેતું નથી. એને ખાલી તમારે ઇનપુટ આપવાનું, એ તમને આઉટપુટ આપી દેશે. પછી પોતાની અંદર કઈ રાખતું? તમારા જેવું. લેક્ચરમાં આવવાનું, અમે બોલીએ, પાછા જતા રહીએ. અમે અહીંયા રહીએ છીએ. મેં એક્ઝામ્પલ બીજો આપવો છો પણ અત્યારે આપતો નથી, મેં વાત વાળી લીધી. બરાબર. પ્રોસેસરની અંદર કશું છે નહીં. પ્રોસેસર કામ ખાલી શું કરશે? એને શું આપવાનો? પ્રોગ્રામ. એ તમને શું કરે? એક્ઝિક્યુટ કરીને આપી દે. સાત. તો પછી પ્રોગ્રામ ક્યાં રાખવાનો હોય?
પ્રોગ્રામ કઈ જગ્યાએ હશે? પ્રોગ્રામને રાખવા માટે પણ કોઈ જગ્યા જોઈએ આપણને, જેને આપણે કહીએ છીએ મેમરી. શું કહીએ છીએ? એટલે માઇક્રો કંટ્રોલરનો બીજો કામનો કોમ્પોનન્ટ પહેલો કયો? પ્રોસેસર. બીજો કયો? મેમરી. મેમરીની અંદર શું હશે? તમારો પ્રોગ્રામ થયેલો હશે સ્ટોર. આ પ્રોગ્રામ જેવું તમે પાવર ઓન કરશો એટલે પ્રોગ્રામ ક્યાં જશે? પ્રોસેસર. પ્રોસેસર એને એક્ઝિક્યુટ કરશે. એટલે કે મેમરીમાં તમારો પ્રોગ્રામ સ્ટોર થયેલો હશે. મેમરીની અંદર બે વસ્તુ હોય છે, એક હોય છે પ્રોગ્રામ અને બીજું હોય છે ડેટા. આ બે વસ્તુને ધ્યાનથી સમજો. પ્રોગ્રામ અને ડેટા બંનેમાં શું ફરક? માઇક્રોસોફ્ટ વર્ડ એ શું છે? પ્રોગ્રામ. પણ એની અંદર તમે રિઝ્યુમે બનાવ્યો તો એ શું થયું? ડેટા. વોટ્સઅપ એ શું છે? પ્રોગ્રામ. પણ વોટ્સઅપ ની અંદર તમે કોઈને ઇમેજ મોકલો છો, કઈ ટાઈપ કરો છો તો એ શું થશે? ડેટા. મેમરીની અંદર બે વસ્તુ હશે. કઈ કઈ? પ્રોગ્રામ પણ હશે અને બીજું શું હશે? ડેટા પણ હશે. એટલે પ્રોગ્રામ અને ડેટા ઉપરથી એના બે ટાઈપ પડે છે, એક છે રોમ મેમરી અને બીજી છે રેમ. રોમ અને રેમ બધાને ફૂલ ફોર્મ ખબર છે? ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સમાં આવી ગયું. રોમ નું ફૂલ ફોર્મ શું હતું? ROM, રીડ ઓનલી મેમરી. એટલે કે જેમાંથી મેમરીમાંથી શું કરી શકાય? ખાલી રીડ કરી શકાય, એટલે કે વાંચી શકાય, એમાં કશું લખી શકાય નહીં. એટલે પ્રોગ્રામ આપણે હંમેશા ક્યાં સ્ટોર કરીએ છીએ? રોમની અંદર. મેમરીના બે પાર્ટમાં રોમ અને રેમ. એમાંથી રોમમાં આપણે શું સ્ટોર કરીએ છીએ? પ્રોગ્રામ. કારણ કે રોમમાં લખાયેલો ડેટા કોઈ દિવસ ભૂસાતો. જો મારે એસી નું રિમોટ કંટ્રોલ થી હું એસી ચાલુ કરું છું અને પ્લસ નું બટન દબાવું છું તો એ પ્રોગ્રામ ક્યાંથી આવશે? રોમમાંથી આવશે. જો હું એને રેમમાં લખું, પ્રોગ્રામને તમે રેમમાં લખો તો શું થશે? પ્રોગ્રામને હું રેમમાં લખું તો શું થશે? રેમની અંદર રેમનું ફૂલ ફોર્મ શું છે? રેન્ડમ એક્સેસ મેમરી. એટલે કે ડેટા એની અંદર રીડ પણ કરી શકાય, ડેટા એમાંથી રાઈટ પણ કરી શકાય. પણ પ્રોબ્લેમ શું છે કે જેવો પાવર ઓફ થાય તો રેમનો બધો ડેટા શું થઈ જાય? ડિલીટ થઈ જાય. જ્યાં સુધી પાવર હોય ત્યાં સુધી ડેટા છે. જેવો પાવર ઉડી ગયો તો ડેટા રહેતો. આપણે ફોનમાં બી થાય ને ઘણી વાર, ગેમ રમતા હોય તો કંઈક લખતા હોય ને જો બેટરી 0 થઈ ગઈ તો આપણે જે કામ કર્યું હોય એ શું થઈ જાય? સીધું 0 થઈ જાય, ઉડી જાય. કેમ? કારણ કે બધો ડેટા ક્યાં છે? રેમમાં. અને રેમમાં વસ્તુ ક્યાં સુધી રહેશે? જ્યાં સુધી પાવર છે ત્યાં સુધી રેમમાં ડેટા છે. એટલે કે જો ભૂલથી પણ તમે પ્રોગ્રામ રેમમાં લખો તો પ્રોબ્લેમ શું થાય? પાવર ચાલુ છે ત્યાં સુધી પ્રોગ્રામ અંદર રહ્યો. જેવો તમે પાવર ઓફ કર્યો આ પ્રોગ્રામ આખો શું થઈ જશે? ઉડી જશે. એટલે ફરીથી જ્યારે તમે એસી નું રિમોટ ઓન કરશો ત્યારે અંદર કોઈ પ્રોગ્રામ હશે તો એવું ચાલે કે એક જ વખત ખાલી ઓન કરો ત્યારે થયું, પછી એ રિમોટ કામ કરતું નથી. એટલા માટે પ્રોગ્રામ હંમેશા ક્યાં લખવાના છે? બધા રોમમાં. અને એટલા માટે રોમને પ્રોગ્રામ મેમરી કહેવામાં આવે છે. કઈ મેમરી? પ્રોગ્રામ મેમરી. અને રેમ ને કઈ મેમરી કહેવામાં આવે છે? ડેટા મેમરી. કઈ મેમરી? ડેટા મેમરી. એટલે કે તમારો ડેટા ક્યાં હશે? રેમમાં. તમારો પ્રોગ્રામ ક્યાં હશે? રોમમાં. એટલે હવે શું થશે? જ્યારે બી તમે તમારા કંટ્રોલરનો પાવર ઓન કરશો એટલે પહેલા મેમરીમાંથી કયો કોમ્પોનન્ટ સિલેક્ટ થશે? મેમરીમાં બે પાર્ટ હશે, એમાંથી કયો પાર્ટ સિલેક્ટ થશે? રોમ. રોમમાંથી પ્રોગ્રામ ક્યાં જશે? પ્રોસેસર. પ્રોસેસરમાં એ એક્ઝિક્યુટ થશે. આટલી બે વસ્તુ ક્લિયર? કઈ કઈ વસ્તુ આપણે શીખ્યા? કે ભાઈ માઇક્રો કંટ્રોલરનો પહેલો પાર્ટ કયો? પ્રોસેસર. જેનું કામ શું છે? પ્રોગ્રામને એક્ઝિક્યુટ કરવાનું.
એ પ્રોગ્રામ સ્ટોર ક્યાં થયેલા હશે? મેમરીમાં. મેમરીના કયા પાર્ટમાં? રોમમાં એ પ્રોગ્રામ સ્ટોર થયા હશે. એટલે જેવો પાવર ચાલુ થાય બધી જ ડિવાઇસીસમાં પહેલા શું થાય છે કે ભાઈ ડેટા રોમમાંથી ક્યાં જાય છે? પ્રોસેસરમાં. આને શું થાય? એક્ઝિક્યુટ થાય. સારું, હવે ત્રીજો કોમ્પોનન્ટ, ત્રીજો અને ઇમ્પોર્ટન્ટ કોમ્પોનન્ટ, એને કહેવાય આઈઓ પોર્ટ. આઈઓ પોર્ટ એટલે કે ઇનપુટ આઉટપુટ પોર્ટ, જેની મદદથી તમે ડેટા ઇન કરી શકો અથવા તો ડેટા આઉટ લઈ શકો. પ્રોસેસરમાં હું ડાયરેક્ટ ડેટા નાખી શકીશ નહીં. ઇનપુટ પોર્ટના એક્ઝામ્પલ જેમ કે કીપેડ. કીપેડ આપણું છે એ શું છે? ઇનપુટ. તમે એની અંદરથી ધારો કે મારે વર્ડમાં કંઈ પણ લખવું છે તો એ લખીશ શેની મદદથી? કીબોર્ડની મદદથી. આપણી આ ડિસ્પ્લે ડિવાઇસ છે, આ બે કામ કરે છે. કયું કયું? ઇનપુટનું બી કરે છે અને સાથે સાથે આઉટપુટનું પણ કામ કરે છે. તો આ ડિસ્પ્લે છે એ કોની સાથે કનેક્ટેડ હશે? પ્રોસેસર સાથે. આ એકદમ ઇન્ટરેસ્ટિંગ કન્સેપ્ટ છે, ધ્યાનથી સમજો. ઇનપુટ પોર્ટ સાથે કોનું કનેક્શન છે? પ્રોસેસર. પ્રોસેસરનું કનેક્શન કોની સાથે છે? મેમરી. મેમરી અને ઇનપુટ આઉટપુટ પોર્ટનું કોઈ કનેક્શન છે? ધ્યાનથી સમજો, બહુ મજાની વસ્તુ આવવાની છે. કોની કોની વચ્ચે કનેક્શન કીધું મેં? પ્રોસેસર અને ઇનપુટ આઉટપુટ પોર્ટ, પ્રોસેસર અને મેમરી. કોની વચ્ચે કનેક્શન નથી? મેમરી અને ઇનપુટ આઉટપુટ પોર્ટ વચ્ચે કનેક્શન નથી. તમને થાય ને કે સાહેબ એમાં શું છે, બે લાઈન ડ્રો કરો તો કનેક્શન થઈ જશે. કેમ નહીં હોય કનેક્શન? આ કનેક્શન કેમ નહીં આપ્યું હોય મેમરી જોડે ઇનપુટ આઉટપુટ પોર્ટનું ડાયરેક્ટ? હા, નહીં આપવાનું કારણ શું છે? પ્રોગ્રામ જો ધારો કે આ મેમરીમાં મારું અહીંયા ડેટાની અંદર શું હશે? મારી મ્યુઝિક ફાઇલ પણ ક્યાં પડી હશે? અહીંયા મેમરીની અંદર. મારી મૂવી ફાઇલ પણ ક્યાં પડી હશે? મેમરી. મારી ઇમેજીસ પણ ક્યાં પડી હશે? મેમરી. કઈ ઇમેજ બહાર લાવવી, ડિસ્પ્લે પર દેખાડવાની, એ કોણ નક્કી કરશે? પ્રોસેસર. જો પ્રોસેસર નહીં હોય તો ગમે ત્યારે ગમે તે ઇમેજ બહાર આવશે, ગમે ત્યારે ગમે તે મૂવી ચાલુ થશે, ગમે ત્યારે ગમે તે ઇમેજ દેખાશે. તમારો એના પર કોઈ કંટ્રોલ હશે નહીં. ધારો કે તમે ટીક બીજું કંઈક કરો છો અને ખુલશે બીજું, તો એ ચાલશે નહીં? ચાલે. એટલે તમારો ડેટા પ્રોસેસરની મંજૂરી વગર ઓપરેટ થવો જોઈએ. અને એટલા માટે આપણે આ બંને વચ્ચે કોઈ ડાયરેક્ટ કનેક્શન આપતા નથી. એક કમાન્ડ આવે છે પાછળથી, HLDA અને DMA કરીને આખું એક કંટ્રોલર અલગથી આવે. એ આપણે જેમ જેમ આગળ ભણશું ત્યારે. પણ હમણાં બેઝિક જ્યારે આપણે સ્ટાર્ટ કરીએ છીએ ત્યારે શું યાદ રાખીએ છીએ કે ભાઈ મેમરી અને કોની વચ્ચે કોમ્યુનિકેશન છે? પ્રોસેસર. પ્રોસેસર અને કોની વચ્ચે કોમ્યુનિકેશન છે? ઇનપુટ આઉટપુટ પોર્ટ વચ્ચે. ઇનપુટ આઉટપુટ પોર્ટ શું કામ કરે છે? ડેટા. ધારો કે મારે કંઈ પણ સ્ટોર કરવો છે તો એ ડેટા હું નાખીશ કોની મદદથી? ઇનપુટ પોર્ટની મદદથી. જશે ક્યાં? પહેલા પ્રોસેસર. પ્રોસેસર એને ક્યાં મોકલશે? મેમરીની અંદર મોકલી દેશે. ધારો કે મારે કોઈ ડેટા આઉટપુટ કરવો છે તો પણ કઈ રીતે આવશે? પહેલા પ્રોસેસર કોને રિક્વેસ્ટ કરશે? મેમરીને, કે ભાઈ તું આ જે ડેટા છે એને મોકલ. એટલે ડેટા ક્યાં આવશે? પ્રોસેસરમાં. ત્યાંથી એ ડેટા ક્યાં જશે? આઉટપુટ પોર્ટમાં. અને આઉટપુટ પોર્ટમાં તમને શું દેખાડશે? ડિસ્પ્લેની અંદર વસ્તુ દેખાશે. તો આ ત્રણ બેઝિક કોમ્પોનન્ટમાં કોઈને ડાઉટ છે? આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આ ત્રણ વસ્તુની બેઝિક સમજ તમને પડી ગઈ તો તમને આખું માઇક્રો કંટ્રોલર ભણતા વાર નહીં લાગે. પ્રોસેસરનું કામ શું છે? કોને એક્ઝિક્યુટ કરવાનું? પ્રોગ્રામને એક્ઝિક્યુટ કરવાનો. પ્રોગ્રામ જરૂરી છે કે નથી? પ્રોગ્રામ જરૂરી છે. પ્રોગ્રામ વગર ઓટોમેશનનું કંઈ કામ જ નથી. તમારે કંઈક કામ કરાવવું તું ઓટોમેટિક, એટલા માટે તો તમે શું લખ્યું છે? પ્રોગ્રામ લખ્યો છે. તો પ્રોગ્રામને એક્ઝિક્યુટ કરવાનું કામ કોણ કરશે? પ્રોસેસર. પ્રોસેસરમાં પોતાનામાં કોઈ વસ્તુ સ્ટોર થવાની કેપેસિટી છે નહીં.
એ વસ્તુને એક્ઝિક્યુટ કરવા માટે શેની જરૂર પડશે? ઇનપુટ આઉટપુટ ડિવાઇસીસ. હવે આપણે લાઈવ એક્ઝામ્પલ જુઓ છે કે માઇક્રો કંટ્રોલર કોણ છે, તો આપણે પ્રદીપ આવતો હું એવું કહું છું કે આ માઇક્રો કંટ્રોલર છે. કેમ? માઇક્રો કંટ્રોલર છે એટલે એની અંદર શું છે? ઇનપુટ આઉટપુટ ડિવાઇસીસ. કઈ ઇનપુટ ડિવાઇસીસ છે એની? આંખો, કાન, મોઢું, એ એની કઈ ડિવાઇસ છે? નાક. એ એનું શું થશે? ઇનપુટ ડિવાઇસ. આઉટપુટ ડિવાઇસ કામ શેનાથી કરશે? હાથ. ચાલશે શેનાથી? પગ. તો એની પાસે શું છે? આઉટપુટ ડિવાઇસ. અને પ્રોસેસર, આ બધાને કંટ્રોલ કોણ કરશે? ના હોય તો? પ્રોસેસર ના હોય તો ચાલે? નહીં ચાલે. માઇક્રો પ્રોસેસરમાં શું થાય છે ખબર છે? કે આનું દિમાગ ધારો કે જૈનમ છે, આ ખાલી શું છે? મેમરી અને ઇનપુટ આઉટપુટ. એની પાસે શું છે પોતાની? એની પાસે મેમરી હશે, એની પાસે ઇનપુટ આઉટપુટ પણ, એના પાસે મગજ છે નહીં. એટલે હું એને કઈ બી કામ કહીશ તો એ પહેલા કોને પૂછવા જશે? જૈનમને પૂછવા જશે. પછી જૈનમ કહેશે ત્યારે આવશે અને પછી એ કામ કરશે. તો એની અંદર શું લાગશે? ટાઈમ લાગશે. ધારો કે અત્યારે એને કોઈ ડિસિઝન લેવાનું કહું તો એનું મગજ એની પાસે જ છે, તો એ ડિસિઝન કેવું લેશે? તરત લેશે. ધારો કે એને કહું કે ચાલ 2 સ્ટેપ ચાલ, તો એ શું કરશે? તરત 2 સ્ટેપ ચાલશે. કેમ? કારણ કે એને ડિસિઝન લેવા માટે ક્યાંય પૂછવાની જરૂર છે નહીં. પણ એની પાસે કંટ્રોલ ના હોય અને હું એને કહું કે 2 ડગલા ચાલ, તો એ શું કરશે? પહેલા જૈનમ પાસે જશે કે 2 ડગલા ચાલવાનું કહે છે, એટલે જૈનમ કહેશે કે આ કંટ્રોલ આપશે એના પગને કે 2 ડગલા ચાલ એટલે આમ ચાલવાનું છે. એ પાછો આવશે, પછી અહીંયાથી શું કરશે? 2 ડગલા ચાલશે. તો એમાં ટાઈમ કેવો ગયો? વધારે. પ્રોસેસરની અંદર આ તકલીફ છે. કેમ? બેટા બેસ. પ્રોસેસરની અંદર શું છે? પ્રોસેસર અલગ જગ્યાએ, મેમરી અલગ જગ્યાએ, ઇનપુટ આઉટપુટ ડિવાઇસ અલગ જગ્યાએ. જો તમે મધરબોર્ડ ધ્યાનથી જોયું હોય તો આપણે હાર્ડ ડિસ્ક ક્યાં રાખીએ છીએ? અલગ રાખીએ છીએ. હાર્ડ ડિસ્ક મધરબોર્ડની અંદર છે નહીં. એટલે મધરબોર્ડમાંથી તમે હાર્ડ ડિસ્ક છૂટી પાડ દો તો એ પ્રોસેસર કશું કામનું રહેતું નથી, કારણ કે એની પાસે મેમરીના ઇનપુટ છે નહીં. માઇક્રો કંટ્રોલરમાં બધું એક જ ચિપની અંદર છે. એક જ નાની ચિપ, એની અંદર એના ઇનપુટ આઉટપુટ પોર્ટ પણ ત્યાં છે, એની મેમરી પણ અંદર જ છે અને એનો પ્રોસેસર પણ કેવું છે? અંદર જ. એટલે એને બહાર ક્યાંય કોમ્યુનિકેશન કરવા જવું પડતું નથી. અને એટલા માટે એની સ્પીડ કેવી છે? બહુ જ વધારે. ધારો કે તમે માઇક્રો પ્રોસેસર અને માઇક્રો કંટ્રોલર બંને સેમ ફીચર માટે કમ્પેર કરો તો માઇક્રો કંટ્રોલરની સ્પીડ કેવી થશે? બહુ જ વધારે. કેમ? કારણ કે એને કોઈ વસ્તુ બહાર પૂછવા જવાની જરૂર છે નહીં, સીધું એક્ઝિક્યુટ જ કરવાનું છે. કારણ કે એની પાસે મેમરી બી છે, એની પાસે પ્રોસેસર પણ છે અને એની પાસે શું છે? ઇનપુટ આઉટપુટ ડિવાઇસીસ પણ એની પાસે છે. હવે થોડુંક હસવું આવે ને એવી વસ્તુ છે કે ભાઈ એની સાઈઝ કેટલી આપણે વાત કરીએ છીએ કે ભાઈ આ મેમરી છે. મેમરીમાં કઈ કઈ મેમરી કીધી? રોમ અને રેમ. રોમની સાઈઝ કેટલી હતી ખબર છે? 8051 માં 4 KB. કેટલી? 4 KB. આજે આપણે એક ફોટો પાડીએ છીએ તો કેટલી સાઈઝ હોય છે? 1 MB, 2 MB, 3 MB. વિડીયો ઉતારીએ તો GB માં. અને આપણે શેની વાત કરી રહ્યા છે? 4 KB. આ તો કઈ સાઈઝ છે? ફોટો ડિલીટ કરીએ તો ડિલીટ કર્યા પછી બી ફોટો આટલો રહે, તો બી એના કરતા વધારે સાઈઝ હશે. એના કરતા પણ ખરાબ. રેમની સાઈઝ કેટલી છે? 128 બાઇટ્સ. કેટલી? 128 બાઇટ્સ. KB પણ નહીં. આ આપણી કોની સાઈઝ કીધી મેં? મેમરીની. મેમરીમાં રોમની સાઈઝ કેટલી કીધી? ખાલી 4 KB. રેમની સાઈઝ કેટલી કીધી? 128 બાઇટ્સ. હવે બાઇટ અને બીટ વચ્ચેનો ડિફરન્સ ખબર છે બધાને? ટેટુ કરાવી લેવાનું છે. હું જે લખું છું એ કે ભાઈ 1 બાઇટ એટલે કેટલા બીટ? તો કે 8 બીટ.
આપણે કોમ્પ્યુટરમાં લખીએ છીએ ને, કોમ્પ્યુટર લેવા જઈએ તો સિસ્ટમ કેટલા બીટની હોય? 32 બીટની આવે, 64 બીટની આવે. તો જે આ બીટ શબ્દ આપણે વાપરીએ છીએ એમાં કન્વર્ઝન આવું છે કે ભાઈ 1 બાઇટ બરાબર કેટલા બીટ છે? 8 બીટ આવે છે. સારું, આપણું જે પ્રોસેસર છે એ કેટલા બીટનું છે? તો કે 8 બીટનું પ્રોસેસર છે. એનો મતલબ પ્રોસેસર એક સાથે કેટલા બીટ પ્રોસેસ કરી શકે છે? 8 બીટ પ્રોસેસ કરી શકે છે. હવે બીટ એટલે શું? ધારો કે આપણે કહીએ ને 32 બીટનું સિસ્ટમ છે, 64 બીટની સિસ્ટમ છે. માઇક્રો કંટ્રોલર, માઇક્રો પ્રોસેસર, આ બધું જ કઈ સિસ્ટમ ઉપર કામ કરે છે? બાઇનરી. એટલે કે એની અંદર બધું શેમાં લખેલું હોય છે? 1 0 1 0 1 0. ધારો કે હું એવું કહું છું કે મેં તમારો ફોટો પાડ્યો, હું આમ કહીને આમ ફોટો પાડલો ક્લાસનો. ફોટો મારા મોબાઈલમાં સ્ટોર થયો તો એ ફોટા તરીકે સ્ટોર થયો હશે? ના. એ સ્ટોર કઈ રીતે થયો હશે? 1 0 1 0 1 0 ની પેટર્ન હોય આખી. ઇમેજ તમે ઓપન કરીને જુઓ મેમરીની અંદર તો એની અંદર ખાલી ને ખાલી કયા બે ડિજિટ છે? 1 0 1 0 1 0 1 0. તમે ધારો કે મેસેજ લખો છો તો હું લખું છું WhatsApp ની અંદર કે હાઉ આર યુ, પણ એ ટ્રાન્સમિટ થાય છે જ્યારે ડેટા તરીકે અને બીજાના ફોનમાં રિસીવ થાય તો એના ફોનમાં રિસીવ કઈ રીતે થશે? 1 0 1 0 1 0 ની પેટર્ન જ. પછી એને કન્વર્ટ કરી અને તમને ડિસ્પ્લેમાં શું દેખાડે છે? હાય હાઉ આર યુ. પણ બાકી કોમ્પ્યુટર સિસ્ટમ તો આખી કયા બીટ ઉપર કામ કરે છે? 1 0 1 0 1 0 1 0. એના સિવાય કશું જ નથી. તમે ગમે તે આખી મેમરી ઓપન કરીને જુઓ તો તમે ગાંડા થઈ જાઓ. ધારો કે તમારી પાસે માઇક્રોવિઝન હોય કે તમે બધું આમ ઓપન કરીને ઝૂમ કરીને જોઈ શકો. તમે મેમરી ખોલીને જુઓ ને તો તમે ગાંડા થઈ જાઓ. કેમ? કારણ કે આપને અંદર શું દેખાય? 1 0 1 0 1 0. ખાલી સમજ જ ના પડે કે આ શું છે 1 0 1 0. અને એટલા માટે 1 0 ને સમજવા માટે આપણે 1 0 ની જગ્યાએ શોર્ટ લેંગ્વેજ યુઝ કરી. કઈ? હેક્સાડેસિમલ. આ બીજું એક સ્ટેટમેન્ટ છે કે જે ટેટુ કરીને રાખવાનું છે કે આજ પછી આ ચોપડાની અંદર એટલે કે આ સબ્જેક્ટની અંદર તમે જેટલી પણ વસ્તુઓ લખેલી જોશો, જે પણ નંબર લખેલા જોશો, જે પણ આલ્ફાબેટ લખેલા જોશો, એ બધા કયા લેંગ્વેજમાં છે? હેક્સાડેસિમલ સિસ્ટમ. હેક્સાડેસિમલ સિસ્ટમ ભણવામાં આવી ગઈ. કયા કયા નંબર હોય એમાં? ક્યાંથી ક્યાં સુધી હોય? 1 થી ચાલુ થાય હેક્સાડેસિમલ નંબર? ક્યાંથી ચાલુ થાય? 0 1 2 3 4 5 6 7 8 9. પછી A, પછી C, D. એટલે કેટલા આંકડા થયા? 16 આંકડા થયા. 0 થી લઈને F સુધી કેટલા થયા? 16. આ જ આંકડાનો યુઝ આપણે ક્યાં કરવાના છે? કંટ્રોલરની અંદર દરેક વસ્તુ લખવામાં. ધારો કે મારે એવું કેવું છે કે હું 8 બીટનો ડેટા લખું છું તો હું લખીશ, અથવા બુકની અંદર લખ્યું હશે 0 1. શું લખ્યું છે? 0 1. તો આ કેટલા આંકડા છે? 2. પણ છે કેટલા ખરેખર બીટના ફોર્મમાં જોઈએ તો? 8. કેમ? કારણ કે એક હેક્સાડેસિમલ નંબર 4 બાઇનરી બીટ દેખાડે છે. જો તમે ડિજિટલ સર્કિટ બરાબર ભણ્યા હોય તો તમને ખબર હશે કે ભાઈ એક હેક્સાડેસિમલ નંબર કેટલા બીટ દેખાડે? 4 બાઇનરી બીટ દેખાડે. એટલે 0 માટેનો હેક્સાડેસિમલ નંબર કયો છે? 0 0 0 0. અને 1 માટે કયો છે? 0 0 0 1. એટલે કોમ્પ્યુટરની અંદર તો શું લખેલું હશે? 0 0 0 0 0 0 0 1. પણ આપણે સમજવા માટે એને કેટલા લખી દીધું? 0 1. એટલે જે પણ નંબર લખેલો હોય તમારે એને જોવાનો છે કયા ફોર્મમાં? બાઇનરી ફોર્મમાં. આપણી આ 8 બીટ પ્રોસેસ આપણે જે કહીએ છીએ 8 બીટ પ્રોસેસર, એટલે કે એની અંદર જે પ્રોગ્રામ આવશે એ કઈ રીતે આવશે? લખાયેલો સોરી 0 0 1 0. આ 8 બીટ
છે કે 8 બીટ પ્રોસેસ કરી શકે છે. તો કયા? 0 અને 1 વાળા. પણ ઇન્સ્ટ્રક્શનના ફોર્મમાં આપણે શું લખશું? અહીંયા શું આવશે? A1 B1 અથવા 01. તો એ 01, ધારો કે 01 ઇન્સ્ટ્રક્શન આવી તો એ 01 નથી. શું છે? 0 0 0 0 0 0 0 8 બીટ લખ્યા છે. તો કેટલા અક્ષરથી ડિનોટ થશે મારાથી? 2 હેક્સાડેસિમલમાં. એવી રીતે 16 બીટ હશે તો 4 બીટ. એટલે કે જો આવું લખ્યું હોય 1A 1B તો એનો મતલબ શું થયો કહેવાય? 0 0 0 1. A એટલે 10 10 10. ફરીથી 0 0 0 1. B એટલે શું? 1 0 1 1. આ થયા તમારા 16 બીટ. આ તો પહેલો લેક્ચર છે. જો ધ્યાન નહીં રાખો તો પછી પાછળથી બધું શું લાગશે? 1 0 1 0 1. એટલા માટે ધ્યાનથી સમજો અને દરેક લેક્ચર ભરજો, નહીતર આ સબ્જેક્ટમાં મેળ આવે એવો છે નહીં. એટલે આપણે તમે આખી બુકમાં ધારો કે તમે બુક પરચેસ કરો, તમે બુકમાં જોશો ને તો તમને 2 કોમ્બિનેશન દેખાશે, અથવા તો 2 આંકડાનો કોડ હશે, અથવા તો કેટલા આંકડાનો કોડ હશે? 4 આંકડાનો કોડ હશે. જો 4 આંકડાનો કોડ હોય એનો મતલબ તમારે કેટલા બીટ સમજવાના? 16. 2 આંકડાનો હોય તો 8 બીટ છે એવું સમજવાનું. આપણે 8 બીટ અને 16 બીટ ઉપર કામ કરવાના છે. તમને એવું થશે કે સર ALU કેટલા બીટનું છે તમારું પ્રોસેસર? 8 બીટનું. તો 16 બીટની વાત કેમ કરીએ છીએ? કારણ કે આપણી એડ્રેસ લાઈન કેટલા બીટની છે? 16 બીટની છે. કઈ લાઈન? એડ્રેસ લાઈન. હવે આ નવો કોમ્પોનન્ટ આવ્યો, પણ આને આપણે નેક્સ્ટ લેક્ચરમાં ડિટેલમાં ડિસ્કસ કરવાના છે. હું એવું ઈચ્છું છું કે પહેલા તમારું બેઝિક ફાઉન્ડેશન એકદમ સ્ટ્રોંગ થઈ જાય, કે આજ પછી ગમે ત્યાં તમે માઇક્રો કંટ્રોલર સાંભળો તો તમારા દિમાગમાં પહેલું શું આવવું જોઈએ કે ભાઈ આનું મેઇન કામ શું છે? પ્રોગ્રામને એક્ઝિક્યુટ કરો. બીજું કોઈ જવાબ જ નથી. માઇક્રો કંટ્રોલર કામ શું કરે છે? તો કે પ્રોગ્રામને એક્ઝિક્યુટ કરવા. પ્રોગ્રામ ક્યાં છુપાયેલો હશે? મેમરીમાં. મેમરીના કેટલા ટાઈપ? 2. કયા કયા? રોમ અને રેમ. તો તમારો પ્રોગ્રામ ક્યાં હશે? રોમમાં. તમારો ડેટા ક્યાં હશે? રેમ. રોમની સાઈઝ કેટલી? 4 KB. અને રેમની સાઈઝ કેટલી? ખાલી 128 બાઇટ. જો તમે ધ્યાનથી ઓબ્ઝર્વ કર્યું હોય તો અત્યાર સુધી આપણે જેટલા નંબર બોલ્યા એ બધા કયા કોમ્બિનેશનમાં આવે છે? 2 4 6 8 16 32 64 128 256 512 1024. એટલે કેટલા KB? 1 KB. આ બધા કયા ફોર્મમાં છે? 2:1 2:2. બેની ઘાત પ્રમાણે જઈએ છે. કેમ? કારણ કે આપણી મેઇન સિસ્ટમ ફંક્શનિંગ કઈ છે? બાઇનરી. અને એટલા માટે બધા ડેટા જે આપણે આવશે એ બધા કયા કોમ્બિનેશનમાં આવવાના છે? 2:2 વાળા કોમ્બિનેશનની અંદર આપણા બધા જ ડેટા આવવાના છે. સારું, હવે હું જેને જેને બોલાવીશ એને આવી અને જવાબ આપવાનો છે. બરાબર? ચલ મેહુલ આવી ગયા. હવે વિડીયો રેકોર્ડિંગ બંધ કર.